તો આગળ વાત કરીશું સુરતની ચાલુ સિટી બસમાં એક યુવક પર જીવલેણ હુમલો। સૌથી મોટા સમાચાર છે, બ્રેકિંગ ન્યૂઝ છે। આપને જણાવી દઈએ કે 2 થી 3 લોકો દ્વારા ચાલુ બસમાં હુમલો કરવામાં આવ્યો હતો। સુરત પાલિકાની 104 નંબરની સિટી બસમાં આ ઘટના બની હતી। મોબાઈલ ચોરી કરવા માટે આવેલા ઈસમો દ્વારા હુમલો કરાયો। સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક યુવકને મદદ માટે આવ્યા હતા। યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ઉધના પોલીસે ઘટનાને લઈને તપાસ પણ શરૂ કરી દીધી છે। આ એક ગંભીર મામલો છે, મોટા સમાચાર છે। આપને જણાવી દઈએ કે સુરતની સિટી બસની અંદર જ્યારે ચોરો દ્વારા એક યુવક ઉપર મોબાઈલ ચોરી કરવા જતા અને તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। અને આ સાથે જ સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે કે સિટી બસ અને તેની અંદર પણ આવી ઘટનાઓ સામે આવતી હોય છે।